હલો મિત્રો, નમસ્તે બધાને. મિત્રો, આ તમે ફૂલ જોઈ શકો છો, મારા ફાર્મના છે એ. ચાલો તમને મારે ફાર્મના વાડીને બધા ફાર્મની અંદર ફૂલ છે બધા તમને બતાવું. મિત્રો જો આપણે ડ્રેગનમાં જો સિરીઝ લાગી ગઈ છે ફાલની. તમને બતાવી દઉં એટલે મેં કીધું આપણે વ્લોગ બનાવીએ. આમાં ફ્લાવર ખુલે ને એટલે આખી વાડીમાં ફ્લાવર થઈ જાય છે. મિત્રો તમને ફ્લાવર કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. જ્યાં મિત્રો રીતે સુકાઈ જાય છે આજે એરિયા ને, જ્યાં કેટલા ફ્લાવર ડ્રોપ થઈ ગયા છે. ઘણા ફ્લાવર ડ્રોપ થઈ ગયા છે. તમે જો આ નુકસાન છે, જેટલા ફ્લાવર જે ડ્રોપ થાય એટલા. ભલે એક તારખીમાં વધારે તો નથી, પણ એક તો રહેવું જોઈએ. એટલે જેટલા થાય એટલા. મિત્રો આખી વાળી ફાર્મ પર આવા જ ફ્લાવર છે. આ ફ્લાવરને સેટ થતાં હજી આપણે 30 દિવસ જેવું થશે. મતલબ કે આનું ફ્રૂટનું સેટિંગ થતાં 30 થી 35 દિવસમાં આ ફળ પાકી જશે. જેટલા ફ્લાવર ખુલી ગયા છે આ બધા, એ 30 થી 35 દિવસની અંદર ખુલી જશે. બતાવું તમને હું. એ તો ફ્લાવર તમને કેવા લાગે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જો મિત્રો, આ ફ્લાવર છે જ આપણે. તમને આખી હારમાં બતાવું છે. ફ્લાવર આપણે ફૂલ લાગેલા છે. સારું છે. એટલે આજે જો વેલા જો ફાલ હશે તો આનો થોડોક ભાવ બી વધારે હોય છે માર્કેટમાં, જે નોર્મલ કરતાં. હવે આપણે જો ફ્લાવર તો આમ તમે જુઓ, હવે તો ફ્લાવર દેખાય છે. પહેલાં એટલા નહોતા, પણ હવે તો ઘણા બધા ફ્લાવર ખુલી ગયા છે. મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં કેવો વિડીયો લાગે છે કમેન્ટ કરજો. જેટલી મધમાખી હોય ને એટલું સારું છે આપણા ભાગમાં. તો તમને જો દેખાતું હોય તો મધમાખી દેખાડું તમને. હમણાં મધમાખી બહુ છે. જેટલી મધમાખી હોય એટલું પોલિનેશન સારું થાય અને ફ્લાવર સેટ સરખા થાય. આપણે જે ઓલો બડિંગનો વિડીયો ઉતાર્યો હતો ને, એ બડિંગના છે આ ફ્લાવર બધા. જે વાતાવરણમાં હ્યુમિડિટી વધશે એવા પાછા ફ્લાવર ચાલુ થઈ જશે મિત્રો. મિત્રો, તમારે અહીંયા બી ફ્લાવર ચાલુ થયા છે કે નહીં, કોમેન્ટ બોક્સમાં જણાવજો. જે આની ફાર્મિંગ કરતા હોય એને ખ્યાલ આવશે. એટલે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જે આ જે ફૂલ ખુલવાનું બાકી છે, આ જે ફ્લાવર નથી, હજી આને 2 દિવસ લાગશે અને ફ્લાવર બનતા. ફ્લાવર બની જશે પછી આવી રીતે થઈ જશે. અને આ ફ્લાવર સુકાઈ જશે 2 દિવસમાં. પછી અહીંયા આપણે અહીંયા ડ્રેગન, ચાલો ડ્રેગન થઈ ગયું છે પણ હજી નાનું છે. પછી આ ડ્રેગન
થઈ જશે મિત્રો. આ રીતે ખાસ મિત્રો તમને આ વ્લોગ કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જો તમને વિડીયો સારો લાગે તો શેર કરજો તમારા ગ્રુપમાં, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે આપણે ડ્રેગન ફ્રૂટના ફાર્મિંગના અને અમારા ચેનલ પર વિડીયો અમે નવા મૂકતા જ રહી છીએ. તમે જો કોઈ ફાર્મિંગ કરતા હોય તો કમેન્ટ બોક્સમાં એ બી લખજો, ને કઈ જગ્યાએ તમે અમારો વ્લોગ જુઓ છો એ બી જણાવજો. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગને અત્યારે જ અહીંયા જ પૂરો કરીશું. જય જવાન જય કિસાન. રામ રામ ને સીતારામ.